અને ભગવાન એક મિત્રને આવી રીતે કેમ આપે એનું કારણ છે. તમે વિચાર કરો, ભગવાન આવડું મોટું ભારત હતું અને એને મહાભારત કર્યું હતું અને એમાં બધાય રાજા રજવાડા અને બધાની સમૃદ્ધિ અને ભૌગોલિકતા એને જોઈ હતી, છતાંય એ ભગવાન ક્યાંય ન ગયો અને ગુજરાતમાં કેમ આવ્યો? સમજણ પડે છે કાંઈ? એ સુદામો અને કૃષ્ણ જેદી ગુરુના આશ્રમમાં હશે ને ત્યારે સુદામો કાયમ કહેતો હશે, કૃષ્ણ એકવાર મારા ગુજરાતમાં આવીને તો તનું મહેમાન ગતિ કરાવું, તને ખબર પડે કે અમારું ગુજરાત કેવું છે, અમારું ગુજરાત કેવું છે. આ કાઠિયાવાડમાં મોકદી જય હો. એ કાઠિયાવાડમાં મોકદી અને ભૂલો પડી જા ભગવાન, એ તું થાને મારો મહેમાન. અરે રે તને શ્વાસ રે ભૂલાવું શામળા, પણ થાને મારો મહેમાન. અરે રે તને સ્વર્ગ રે ભૂલાવું શામળા. અને આમ જ્યારે એને વારે વારે કીધું છે અને એમાં એ કહેતો હોય છે કે અમારા ગુજરાતમાં કદાચ આવીને અમારો મહેમાન બનજે, પણ એમાંય હે કૃષ્ણ, તું એ અમારા દરિયાના કિનારે અને ક્યારેક ક્યારેક તું એ બાજુ આવજે અને અમારી મહેમાન ગતિઓ જોઈજે. ખબર પડે ભલે એ અમારી ખારી ભૂમિ હોય, એ અમારો ખારો સમુદ્ર હોય, પણ એ અમારો ઓખો તો ઓખો, પણ એ દુનિયાથી ભાઈ નોખો છે. એકવાર હે કૃષ્ણ તું ત્યાં આવી જા ને તો એ અમારો ઓખો, પણ એ દુનિયાથી નોખો છે. અને એટલે ભગવાન ગુજરાતમાં આવ્યા, એ ભગવાન જુનાગઢ ગયા, ભગવાન મૂડી ગયા, આ બધું કર્યું, પણ ભગવાને પોરબંદરની બાજુમાં જ દ્વારિકાની રચના કરી કે મારો ભાઈબંધ જ્યાં કહેતો હતો ને ત્યાં રચના કરવી છે. અને એટલા માટે આજે કે ઓખો તો ઓખો કે જય હો. એ ઓખો તો દુનિયાથી ઓખો કેવા આપણું ગુજરાત દેવની તો વાત જ ન થાય. કેમ કૃષ્ણ આવ્યા અહીંયા? જય હો. એ ઓખો તો દુનિયાથી ઓખો કેવાય, દ્વારકાના દેવની તો વાત જ ના થાય. જય હો. હે મીઠુડી મીઠુડી મીઠુડી, એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. ભલે અમારો દરિયો ખારો હોય, પણ અમારી આ ભૂમિના માણા બહુ મીઠા છે. હે ઓખો તો હે ઓખો, જય હો. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જય હો. જય હો. ગાડીમાંથી ઉતર્યા ને અમારા ધર્મેન્દ્રભાઈ કીધું કે 12 વગાડજો આજે, પણ તી પેલા બધું પૂરું કરી દઈશ. ચરણો પહાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખડખડતા ઘૂમતી નાની. ચરણો પહાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ઘૂમતી નાની. ને જો ઠાકરનો આવેલ રાય, દ્વારકાના દેવની વાત જ ન થાય. હાલો તાલી કે સાથ તાલી તો પાડો, એની તો મોજ લ્યો. લોકો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ના થાય.
હો હે ધજા પાવન ગજની ભરકે જોઈ હૈયું મારું હરકે હે સામે બેઠા શામળિયા ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા આ રણ છોડ રંગીલા જય હો એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આ દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદા છે શિવ જેની કૃપાથી જાજગનાર જીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારકાના દેવની વાત જ ના થાય આ દ્વારકા મારું દ્વારકા એ દ્વારકા દ્વારકા ઊંચો છે દરબાર બેઠો મારું શામળિયો સરકાર એ દ્વારકા ઊંચો છે દરબાર બેઠો મારો શામળિયો સરકાર યો ને જોટા કરનો આ બેલ રાય દ્વારકાના દેવની વાત જ ન થાય ઓખો ને ચાર દિશામાં દરિયો અને વચ્ચે શેષ શામળિયા હે બાબા ગજની ધજા તારી ફરકે હે મારા દ્વારકાના રાજા રણ છોડ હે દ્વારકામાં 52 ગજની ધજા ફરકે મારા દ્વારકાના રાજા રણ છોડ ઓ ધીરે 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 મારા દ્વારકાના રાજા રણ છોડ બોલો દ્વારકાધીશ બોલો રણ છોડ વાહ વાહ જય હો આખીર ઠાકોરજી એટલે ગુજરાતમાં આવ્યા હતા આ ભાઈબંધભાઈ બધું સાંભળ્યું હતું કે ગુજરાતની મોજ શું છે ગુજરાતનો આનંદ શું છે અને એટલા માટે પાછા એ જ્યાં બાજુમાં રહેતા ત્યાં જ દરિયાના કિનારે ગયા ત્યાં દ્વારિકા રચાયું આવા દ્વારિકાધીશ